તો સાપુતારા સહિતના વિસ્તારોમાં હાલમાં વરસી રહ્યો છે કમોસમી વરસાદ. અચાનક વાતાવરણમાં આવ્યો પલટો. કમોસમી વરસાદથી ખેડૂતોની ચિંતામાં વધારો. ભર શિયાળે વલસાડમાં કમોસમી વરસાદ. ધરમપુર તાલુકાના આવધા, રાજપુરી, ગોરખડા, મોહપાડા સહિતના ગામોમાં માવઠું. કમોસમી માવઠાથી ખેડૂતોમાં ચિંતા. રાજ્યમાં ઠંડીનો ચમકારો યથાવત. લઘુત્તમ તાપમાનમાં 1 થી 2 ડિગ્રીની રહેશે વધઘટ. ઉત્તર ગુજરાતના ભાગોમાં રહેશે ઠંડીની વધુ અસર. નલિયા 12.03 ડિગ્રી લઘુત્તમ તાપમાન સાથે ઠંડુગાર. તો અમદાવાદમાં 18.1, ગાંધીનગરમાં 17.2 ડિગ્રી તાપમાન, પાલનપુરમાં 15.03, ડીસામાં 14.1 ડિગ્રી તાપમાન, રાજકોટમાં 16.4 ડિગ્રી, અમરેલીમાં 18 ડિગ્રી તાપમાન, વડોદરામાં 17.2 ડિગ્રી અને સુરતમાં 20.1 ડિગ્રી તાપમાન નોંધાયું. જમ્મુ કાશ્મીરના ડોડામાં ભારે હિમવર્ષા. ચારેકોર જાણે બરફની સફેદ ચાદર પાથરી હોય તેવા રમણીય દ્રશ્યો. ડોડા સહિત અનેક જગ્યાએ હિમવર્ષાને માણવા દૂર દૂરથી પ્રવાસીઓ ઉમટી પડ્યા. દિલ્હીમાં પ્રદૂષણનું પ્રમાણ સતત વધી રહ્યું છે, ત્યારે દિલ્હીના લજપત નગરના ડ્રોન દ્રશ્યો સામે આવ્યા. દિલ્હીના અનેક વિસ્તારોમાં ધુમ્મસભર્યું વાતાવરણ જોવા મળ્યું. તો અભિનેતા અલ્લુ અર્જુનની ફિલ્મ પુષ્પા 2ને લઈને લોકોમાં ભારે ઉત્સાહ જોવા મળી રહ્યો છે. ઠેર ઠેર અલ્લુ અર્જુનને જોવા માટે ભીડ ઉમટી પડી છે અને ચાહકો ઉજવણી કરતા જોવા મળ્યા. આંધ્રપ્રદેશમાં પુષ્પા 2 જોવા આવેલા ચાહકોએ થિયેટરની બહાર ફટાકડા ફોડીને ઉજવણી કરી. હૈદરાબાદમાં પુષ્પા 2ની રિલીઝ વખતે અકસ્માત. અલ્લુ અર્જુનને જોવા માટે થિયેટરમાં ચાહકો ઉમટ્યા. નાસભાગમાં એક મહિલાનું મોત નીપજ્યું. એક બાળક હોસ્પિટલમાં સારવાર હેઠળ. તો જામનગરમાં પીવીઆર સિનેમામાં પુષ્પા 2 ફિલ્મ સમયસર શરૂ ન થતા હોબાળો. રોષે ભરાયેલા દર્શકોએ કરી તોડફોડ. પુષ્પા 2 ફિલ્મના બેનર્સ તોડી નખાયા. પોલીસ થિયેટરમાં પહોંચતા મામલો થાળે પડ્યો. વડોદરામાં પુષ્પા 2 ફિલ્મને લઈને હોબાળો. માંજલપુર ઈવા મોલમાં ફિલ્મ સમયસર શરૂ થતા હોબાળો. અંતે ફિલ્મ શરૂ થતા મામલો થાળે પડ્યો. ખ્યાતિકાંડના આરોપીઓના કોર્ટમાં હવાતિયા. કાર્તિક પટેલ અને રાષ્ટ્રીય કોઠારીની જામીન અરજી પર સુનાવણી. ધરપકડથી બચવા બંનેએ કરી છે આગોતરા જામીન અરજી. પીએમજે હેઠળ ખાનગી હોસ્પિટલ્સે ₹529 કરોડ ચૂકવાયા છે. છેલ્લા 1 વર્ષમાં ખાનગી હોસ્પિટલોને તગડી રકમ ચૂકવાઈ. સરકારી હોસ્પિટલને માત્ર ₹82 કરોડ ચૂકવાયા. તો મહેસાણા જિલ્લામાં પીએમજે હેઠળ 1 વર્ષમાં 1.24 કરોડ જેટલી રકમ ચૂકવાઈ. સરકારી હોસ્પિટલ્સને માત્ર 19.60 કરોડની ચૂકવણી. પીએમજે અંતર્ગત કરાયેલા ક્લેમોની તુરંત મંજૂરી પર સવાલો. બીઝેડના કૌભાંડી ભૂપેન્દ્ર ઝાલા સામે ચૂંટણી પંચમાં ફરિયાદ. લોકસભા 2024ની ચૂંટણીમાં ઉમેદવારીમાં વિગતો છુપાવ્યાની ફરિયાદ. આર્મ્સ એક્ટનો ગુનો હોવા છતાં વિગત છુપાવી હતી. બીઝેડ ગ્રુપના 6000 કરોડના કૌભાંડને લઈને સોશિયલ મીડિયામાં અફવા ફેલાવનાર સામે થશે કાર્યવાહી. પીડિતોને પોલીસ ફરિયાદ ન કરવા ખુલ્લી ધમકી આપતા સામે હવે કાર્યવાહી થશે. ધરપકડથી બચવા મહાઠગ ભૂપેન્દ્ર ઝાલાના હવાતિયા. મહાઠગ ભૂપેન્દ્રસિંહ કોર્ટમાં આગોતરા જામીન અરજી કરી. કેસની તપાસમાં સહકાર આપવાની અરજીમાં રજૂઆત. આવતીકાલે ગ્રામ્ય સેશન્સ કોર્ટમાં થશે સુનાવણી. કડીમાં આચાર્યની બદલી થતા ભાવુક દ્રશ્યો સર્જાયા. આચાર્ય રઝાક ઘાંચીના વિદાય સમારંભમાં વિદ્યાર્થીનીઓ, વાલીઓ અને ગ્રામજનો થયા ભાવુક. ઢોરિયા પ્રાથમિક શાળાના આચાર્યના વિદાય સમારંભ બાદ ગામમાં વરઘોડો યોજાયો. ટ્રોગોન, ધરતી અને રાધે ગ્રુપ પર 4 દિવસથી ચાલી રહેલા આવકવેરાના દરોડામાં 400 કરોડથી વધુના શંકાસ્પદ વ્યવહારો મળી આવ્યા. 140 કરોડથી વધુની કરચોરી હોવાની આશંકા. 140 કરોડની કરચોરી થઈ હોવાની આશંકા અને વ્યાજ પેનલ્ટી સહિત કરચોરીનો આંકડો 250 કરોડ પહોંચી શકે. બેંક લોકર્સની તપાસ ચાલુ. સુરતમાં એસજીએસટી વિભાગના 9 સ્થળ પર દરોડા. 15 કરોડ સુધીની આઈટીસી રિકવરી માટે કવાયત. બોગસ એક્સપોર્ટ બતાવતી આઈટીસી લેવાનું કૌભાંડ. આઈટીસી લેવાનું 50 કરોડથી વધુના કૌભાંડનું અનુમાન. સુરતમાં આચાર્ય સંજય પટેલ સામે ખાતાકીય તપાસ શરૂ. આચાર્ય ચાલુ નોકરીએ દુબઈના 33 પ્રવાસ કર્યા. આચાર્ય શિક્ષણ સમિતિમાંથી પણ કોઈ રજા લીધી ન હતી. રજા દરમિયાન આચાર્ય સંજય પટેલનું અપહરણ થયું હતું.
પાટણ બાળ તસ્કરી કેસમાં નકલી બર્થ સર્ટી કઢાવનારની પૂછપરછમાં ખુલાસો. અમૃત ચૌધરી રાધનપુર નગરપાલિકામાંથી ગોલમાલ કરીને સર્ટી કઢાવતો હતો. વર્ષમાં કેટલા બર્થ સર્ટી ઊભા કર્યા તે ચકાસાશે. તો બાળકના નકલી બર્થ સર્ટી મુદ્દે અમૃતની ધરપકડ. અમૃત ચૌધરી સાઈ કૃપા હોસ્પિટલનો મેનેજર છે. વર્ષમાં કેટલા બર્થ સર્ટી ઊભા કર્યા તે ચકાસાશે. સાઈ હોસ્પિટલમાંથી બોગસ ડોક્યુમેન્ટ અપાયા હતા. અમદાવાદમાં એસટી બસની ટક્કરે એક્ટિવા ચાલકનું મોત. પાલડીમાં એસટી બસે એક્ટિવા ચાલકને લીધો અડફેટે. સુરતમાં પ્રિયા ફેશનના વેપારીનું 2.11 કરોડનું ઉઠમણું. વેપારી પ્રદીપ ચૌધરી દુકાન મકાનને તાળા મારીને ફરાર. ભોગ બનનાર વેપારીએ નોંધાવી પોલીસ ફરિયાદ. મહારાષ્ટ્રના સીએમ પદે ફડણવીસ લેશે શપથ. ડેપ્યુટી સીએમ તરીકે એકનાથ શિંદે સાથે અજીત પવાર પણ શપથ લેશે. મુંબઈના આઝાદ મેદાનમાં સાંજે 5 વાગે શપથવિધિ યોજાશે.